જો તો ખરી કેટલી ઠીક છે. મસ્ત છે જો. સ્વિમિંગ પુલ સામે બીચ. સામે બીચ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો ફિપ સ્મિથ્સ. તો આજે અમારો કેટલો 3rd ડે છે આ રિસોર્ટમાં. અમે તો અહીંયા ફૂલ ચિલ કરીએ છીએ, આરામ કરીએ છીએ. જ્યારના આવ્યા છે ત્યારના એને જ છે રિસોર્ટમાં, ને જાય તો એટલે આમ બીચ ઉપર ને બાકી પાછા અહીંયા એટલું કમ્ફર્ટેબલ ને એટલું મજા આવે એવું છે ને, અહીંથી ક્યાંય જવાનું મન જ નથી થતું. શું છે આજનો આઉટફિટ? આજનો આઉટફિટ કેવો લાગે છે? મસ્ત લાગે છે. મસ્ત લાગે. યસ. આમ ફરતો પાછળ કંઈક છે ડિઝાઇન. હા, સારા લાગે. મસ્ત લાગે. તો આજે જવાનું છે. જોઈએ ચલો. આજે તો અહીં બહુ ટ્રાફિક છે. આજે સેટરડે છે ને. નાગવા બીચ. નાગવા બીચ. શું કહે? બહુ ટ્રાફિક છે નહીં આજે? ગાડીઓ થપ્પા થપ્પા ગાડીના છે. બહુ જ ટ્રાફિક છે. સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંની લોકલ માર્કેટમાં. ચશ્મા એકચ્યુઅલી ઘરે પડ્યા છે, બટ એક ચશ્મા જ ભૂલાઈ ગયા છે, તો ચશ્મા લેવા છે ને બીજું કાંઈ ગમી જાય તો બીજું કાંઈ લેવું છે. તો આપણે છે ને ઓલી કેવ્સ છે અહીંયા જોવા જેવી, તો અહીંયા જઈએ છે. કેવ્સ. હા, કેમ કે હું બહુ વર્ષો પહેલા આવ્યો હતો ને, હું ને મારા ફ્રેન્ડ્સ બાઇક લઈને અમે આવ્યા હતા, ત્યારે અમે લોકો ગયા હતા. તો આજે જોઈએ કેવું છે અહીંયા. અમને તો મજા આવી હતી. હા, મસ્ત છે. તો ત્યારે અમને મજા આવી હતી, પણ તે નહીં જોયું હોય તો જઈએ. બહુ મસ્ત છે ત્યાંનો વ્યૂ ને, તો અહીંયા જઈએ છે. બંધ છે મિત્રો. ઓ આ તો બંધ છે. કન્સ્ટ્રક્શન ચાલુ છે એવું છે બોર્ડ મારેલું. હા, બંધ છે. ઓ નો. તો હવે સીટ જશું. બેક ટુ રિસોર્ટ પાસે આવી ગયા નહીં મિત્રો? હા, બંધ હતું અહીંયા તો કેવ્સ તો. કે તો બંધ હતું પછી તડકા ના ગયા. તડકા. આ અમારો રિસોર્ટ નાગવા બીચ પાસે જ છે. બધા દરિયામાં નાઈને મજા આવે છે મિત્રો. બહુ મજા આવે છે. નવી કેપ લીધી એમ તડકો ને? છે. કેપ લીધી. હા, તડકો છે પણ આજે બધા મસ્ત. તડકા માટે થઈને જ લીધી કે આમાં તડકો નથી લાગતો એટલો. બહુ મસ્ત મજા આવે. બહુ મજા આવે. ફૂલ મજા આવે છે નહીં? બહુ જ મજા આવે છે. આ નજારો આપણે પહેલી વાર જોવા મળે છે. જાવું છે ને હવે? ના ના, બહુ તડકો તો જો. તો બધા નાઈ છે. ટ્રેનિંગ થઈ જાય આમાં. મોજા તો છે મોટા મોટા આવે છે. નગર આપણે કેટલા વાહ બહુ મસ્ત છે જો, વાહ વ્હાઈટ વ્હાઈટ. હા, એમની આપણે કેટલા વર્ષથી આવીએ છીએ અહીંયા? આપણે 5મું વર્ષ છે. હર બર્થડે ઉપર આવીએ તો. 5મું વર્ષ છે ને, તો 4 વર્ષથી તો અહીંયા બધું બંધ જ હોય છે, આવા જ ન દેતા હોય. આપણે બંધ જ હોય. આપણે શું કે વરસાદ હોય ફૂલ ને ખબર હોય હોટલમાં જ હોય. અને આપણે ખાલી અહીંયા ઊભા રહેતા ને તો એ મનાઈ કરી દેતા. આપણે ઓલો અહીંયા શું કે મકાઈ ખાવા સાંજે આવતો હતો. અહીંયા ઊભા રહેતા ને તો બી કહી દેતા કે અહીંયા ના ઊભા રહે. પોલીસ વાળા સિટી મારતા હોય. હા, અને અત્યારે તો જો બધા દુબાકા લે છે. આ નજારો આ વર્ષે જોવા મળ્યો. બધા નાતા હોય. આ એક અલગ એક્સપિરિયન્સ છે તડકા સાથે. હા, નકર તો વધારે પડતો વરસાદ જ હોય. હા, આ વખતે વરસાદ નથી તો આમ થોડુંક એક્સપ્લોર કરી શકીએ. જાવું તો અમુક જગ્યાએ બંધ હતી. બંધ હતી. હા, સરસ. થેન્ક યુ. શું ખાવ તમે? મલાઈ મલાઈ મલાઈ. મસ્ત. વેઇટિંગ ફોર મલાઈ. વેઇટિંગ ફોર મલાઈ. બેગ બહુ મસ્ત લાગે છે. મસ્ત લાગે ને? એને જ ખાવી મલાઈ? એને હું ખવડાવીને લઈ આવી. વાવ, કેવી છે? જો તો ખરી કેટલી ઠીક છે. ભાઈ બહુ મસ્ત છે. જાવ છે મિત્ર? ના, નેક્સ્ટ યર જોઈએ છે શું ઓર્ડર કરો. આલુ પરોઠા જેવું કંઈ.
શું જવા મેં તો શોર્ટ આવું કંઈક બીચ માટે. મસ્ત છે ને. હમ સો ગાઈઝ, તમે પહેલાંના વિડીયોમાં જોયું હશે, અમે શોપિંગ કરતા હતા થોડીક બહુ, થોડુંક ગમ્યું, થોડુંક નહીં ગમ્યું. અને બીચ ઉપર જવાનો વિચાર હતો, પણ તડકો એટલો હતો ને કે જોવાનું નહીં. પછી અમે વિચાર્યું કે થોડોક તડકો લાઇટ થઈ જાય ને એટલે 5 વાગે જઈએ, ચા બા પીને પછી નીકળીએ. ને હું તો એક જ કામ છે, ટીવી જોવું, ચીલ કરવું, બસ. ને આપણે હજી આ કાલની કેક અહીંયા જ હજી પડી છે, કારણ કે એમને આપણે વીખવાનું મન નથી થતું એને. ને અહીંયા વિપુલ તો એડિટિંગમાં બેસી ગયા છે. બ્લોગ એડિટ કરવા પડશે ને, પછી બધા રાહ જોશે ક્યારે આવશે તો બ્લોગ તો બનાવવા પડશે. બ્લોગ તો બનાવવા પડશે. અને બ્લોગ બનાવીએ કે નહીં, બ્લોગ એડિટ થઈ જાય કે બધું પ્રોપર આવ્યું કે નથી આવ્યું, Yes. વોઇસ આવ્યું કે નથી આવ્યું, કોપી કરવાનું, ટ્રાન્સફર કરવાનું, એડિટ કરવાનું, લોટ્સ ઓફ. અને આમાં મહેનત, આમાં વ્લોગ આપણે ભલે આપણે થોડીક મિનિટનો બને, પણ એમાં એડિટિંગ કરતાં બહુ વાર લાગે છે. તો પ્લીઝ તમે જો અને લાઈક જરૂરથી કરતા જાઓ, કારણ ગમે કે કોમેન્ટ લખી તો અમને પણ બનાવવાની કરી છે ને એ બધું ટૂંકમાં એમ કે સફળ જશે, કેમ કે લાઈક ને કોમેન્ટ જેમ આવશે ને યુટ્યુબ ઓટોમેટિક અમારા વિડીયોઝ બધાને સજેસ્ટ કરશે, પુશ કરશે. હા, એટલે લાઈક કરતા જાઓ જેમ બને એમ, પ્લીઝ લાઈક કરો. સો આપણે ચા પીવા જવા માટે રેડી થઈ ગયા છે, અને પછી પાછું આવીને પણ રેડી થવાનું છે, કારણ કે બીચ ઉપર જવાનું છે ફોટોશૂટ કરવા માટે. તો આપણે વિપુલને પૂછી લઈએ એનું એડિટિંગ કમ્પ્લીટ થયું કે નહીં. વિપ્સ, થઈ ગયું તમારું એડિટિંગ? બસ 2-5 મિનિટ હમણાં બસ રેન્ડર થાય જ છે એટલે જઈ 5 મિનિટ જ લાગશે ને? હા 5 મિનિટ, કારણ કે ચા બહુ હવે જરૂરી છે, નીંદર ફૂલ આવે છે. હાલો જાય. ઓકે, આ તો ગ્રીન ગ્રીન મેચ થઈ ગયું બધું. આજે તો બની એમ થાય કે ચા ચલો તો જલ્દી પી લે. એ હે કા હુઈ. સો આ છે મારો અત્યારનો લુક. બીચ ઉપર જાશું ને ફોટો ક્લિક કરશું. ક્યાં ચાલી સવારી? ફોટો શૂટ કરવા અને રીલ્સ બનાવવા. વાહ વાહ, જલસા છે. તો પછી એમ કાંઈ હોય. ચલો આજનો આઉટફિટ લુક, આજનો આઉટફિટ લુક આવો કંઈક છે ઇવનિંગનો. વાહ વાહ, મસ્ત છે, સ્પાર્કલ વાળો. કેવો લાગે છે? બહુ ફાઇન લાગે. થેન્ક યુ. સરસ. ચલો, શું છે બાકી? આપણે સ્વિમિંગ પુલ બતાવ્યું નહોતું. હાલ સ્વિમિંગ પુલ બતાવી દે, કારણ કે અમે તો એટલા વર્ષથી આવે છે એટલે અમે તો આ વખતે આપણે સ્વિમિંગ પુલમાં ગયા નથી. ટાઈમ જ નથી મળ્યો. ટાઈમ તો મળવો જોઈએ ને. એક તો વિડીયો બનાવવાનો, વિડીયોને એડિટ કરવાનો, એમાં પાછું તમે લાઈક ન કરો. લાઈક કરતા જાઓ જીરીક તો મજા આવે અમને. તો અહીંયા છે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ. અહીંયા છે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, મસ્ત છે. જો સ્વિમિંગ પુલ સામે બીચ, સામે બીચ બહુ મસ્ત છે નહીં? મસ્ત છે સ્વિમિંગ આ પુલ. બહાર બધા એને નાય છે, જો તો જો એને ધડબડાટી નાય છે બધા. જોતો અરે બહુ ક્રાઉડ છે. આજ સેટરડે છે ને. સેટરડે છે. યે આ છે સ્વિમિંગ પુલ. આ નાના બાળકો માટે, આ મોટાઓ માટે. આ છે આખી પ્રોપર્ટી જે અમે રોકાણા છે રિસોર્ટમાં. ચલો તો ફોટો શૂટ ક્યાં બીચ ઉપર જવું કરવા, શું કરવું? બીચ પર, બીચ પર, બીચ ઉપર. એ કાગડા બહુ છે ને? હા, એ કાગડા છે. આપણા ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ. ફોટો શૂટ કરવું કે? હા. તો શું હાલતા હાલતા આમ હાલીને બીચ ઉપર જાવ ને? હા, અહીંયા જ છે, પાસે છે. હા, થોડુંક વોકિંગ થઈ જશે ને? થોડુંક વોકિંગ થઈ જજો, ભટકાતો નહીં. હા એ બીચ પર અંદરથી પણ જઈ શકે. ફોટો વિડીયો માટે અહીંયા તો ફૂલ ક્રાઉડ છે. ફૂલ ક્રાઉડ. ધડબડાટીને ધાણા ભાગે. એટલું હોતું નથી. હો બીચ ઉપર તો હોય ને, આપણે આવીએ અરે, ત્યારે આપણે વરસાદ આવે હોય એટલે ત્યારે. ના હોય. હાલ અહીંથી આમ છે ને ઓલી સાઈડ પાછળ વયા જાય, ત્યાં ઓછું છે. ફૂલ ક્રાઉડ હે ને. ફૂલ ક્રાઉડ. આપણો ઓલો વિડીયો ઉતરી ગયો ને, નકર ઈ પાછો અત્યારે બનાવી.
શું કઈ થાકી ગયા ફોટો બોટો ક્લિક કરી કરીને હાલો આરામ કરીએ સનસેટ થવા આવ્યો હતો તો હવે પાછા ફોટો વિડીયો ક્લિક કરીને આવી ગયા છે થાકીને તો હવે અમે લોકો એવું વિચારીએ છીએ આ લાઈટ ચાલુ કરી દેખ હા હવે આવતું જોઈ લે હવે અમે લોકો એવું વિચારીએ છીએ કે થોડુંક આમ સાંજ પડી ગઈ કામ એ તો વોકિંગ કરીને તમને સાંજનો નજારો બતાવીએ જોઈએ ચલો તો કંઈક જો ટ્રેનની બહારથી તો આવું છે સાંજનો નજારો મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ફૂલ મસ્ત પવન આવે છે મસ્ત વાતાવરણ થઈ ગયું પાછળ જોઈ શકો જો બધી લાઇટિંગ મસ્ત ચાલુ થઈ ગઈ તો મસ્ત આવે છે જો બતાવો જે બેક કેમેરા દીવ લખેલું છે ત્યાં પણ લાઇટ ચાલુ થઈ ગઈ છે એન્ડ અહીંયા તો જો જોરદાર ટેન્ટની લાઇટ ચાલુ થઈ ગઈ આપણો ફર્સ્ટ છે એટલે આપણે બધું એક્સપ્લોર કરશું અહીંથી ચાલીને જવાનું છે અહીંથી એક્સપ્લોર કરશું આપણે હા જો તો લાઇટિંગ વાળું બહુ મસ્ત લાગે છે જોરદાર લાગે છે તો કંઈક આવો નજારો છે રાતનો પાછા કપડા ચેન્જ કરી લીધા છે પાછા ચેન્જ હવે આમ એમ કહો ને કે કમ્ફર્ટમાં આવી ગયા છે ઓલો જરી હેવી હતા હા પાછળ જો દીવની લાઈટ ચાલુ થઈ ગઈ છે દીવ લખેલો લોગો છે ને ત્યાં મસ્ત જગ્યામાં કપડા નવા નવા લીધા હોય તો પહેરવાના જોઈએ ને પછી જાય છે અમે પાછળ મસ્ત લાઇટિંગ આવે છે બધું ચાલી શકીશ ને મિત્રો અરે આરામથી મસ્ત એ બધા ટેન્ટ દેખાય છે અલગ અલગ ગ્રે કલર અને તને તો પિંક ગમે એટલે પિંક જ મેં બુક કરાવ્યું હતું મને તો પિંક ગમે એટલે મારું ફેવરેટ પિંક જ છે ને ઈ જ છે પેલું જ ફર્સ્ટ વાર એમને આ બાજુ જો ઘણા પિંક છે જો પિંક રાખ્યું હોય અહીંથી આમ ફરવું ના આપણે જે રાખ્યું બરાબર છે આપણે રાખ્યું બેસ્ટ વ્યૂ મજા આવતી નહીં નહીં આપણો ફર્સ્ટ છે ત્યાંથી જ કોઈને પણ આવું હોય કોઈ આવે તો પેલું જ રાખજો સજેશન અમારું આપજો ને અમારો બ્લોગ જોવો છે એવું કહેજો જોતું હોય તો કોમેન્ટમાં કહેજો તો લોકેશન અમે તમને આપી દેશું એ પણ મસ્ત છે ને અહીંથી તો લોકેશન કેવું દેખાય સીધું બીચ દેખાય લાસ્ટ વાળું બી મસ્ત છે હો અને કેટલી સ્પેસ મળે આપણે અહીંયા તો અંદર કાર કે કઈ બાઇક તો લેવા ન દે ને કે અહીંયા આપણે પાર્ક એ તો પૂછી જોવાય લઈ આવે એમાં કઈ બાઇક આવી જાય ને બાઇક લઈને આવ્યો હોય તો અંદર આવી જાય આરામથી અહીંથી વ્યૂ જોઈએ આપણે હવે 318 છે અહીંથી મસ્ત દેખાય પણ તોય મને તો ઓલું જ બેસ્ટ લાગે આપણું